નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં ગુજરાતમાં MBBS અને BDSના પ્રથમ રાઉન્ડનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમને લોકોને એડમિશન મળ્યું હોય તો તમારે લોકોએ કઈ રીતે કન્ફર્મ કરવું એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે. એના સિવાય પણ કેટલી સીટો ખાલી રહી છે એની પણ સંપૂર્ણ વિગત છે એ આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે સૌથી પહેલાં તમારી પાસે મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય અથવા તો લેપટોપ હોય તો એમાં તમારે સૌથી પહેલાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એ બ્રાઉઝર ઓપન કરીને તમારે MEDADM ગુજરાત છે એ તમારે લખવાનું. એમાં તમારે અંડર ગ્રેજ્યુએટ એડમિશનનો ઓપ્શન આવશે. એની અંદર તમારે લોકો મેડિકલ અને ડેન્ટલ છે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે લોકો છે ને મોબાઈલ વાપરતા હોય ને તો સૌથી પહેલાં તમારે આ પ્રોસિજર કરવાની છે. આ તમને 3 ડોટ દેખાય છે ને ત્યાં તમારે લોકોએ જવાનું છે. 3 ડોટ દેખાય ત્યાં તમે નીચે જેમ જશો એમ તમે જોઈ શકો છો ડેસ્કટોપ સાઇટ. હવે એને તમારે ઓન કરી દેવાની છે જો તમે મોબાઈલનો યુઝ કરતા હોય તો. હવે સૌથી પહેલાં તમને લોકો છે ને તારીખ ખ્યાલ હોવી જોઈએ. હવે સૌથી પહેલાં તમારે એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે તારીખ છે એ ઓપન થશે. તો સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો છો કે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી છે એ 27/8/2026 થી 3/9/2026 સાંજે 3:30 કલાક સુધી છે એ તમે લોકો કરી શકો છો. હવે માની લો કે તમે લોકો ઓનલાઈન નથી વાપરતા અથવા તો ઓનલાઈન પેમેન્ટ તમારે નથી કરવું ફીનું, તો પછી તમે લોકો નિયત કરેલ HDFC બેંકની શાખા ખાતે પણ તમે ટ્યુશન ફીની ચૂકવણી કરી શકો છો. તો એની તારીખ કઈ આપવામાં આવી છે? 29/8/2026 સવારે 10:30 થી લઈને 23/9/2026 સાંજે 3:30 કલાક સુધી. ક્લિયર થઈ ગયું? અને પછી તમારે લોકોને ફી ભરાઈ જાય પછી તમારે લોકોએ હેલ્પ સેન્ટરે જવાનું છે. તો હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ તથા ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવવા એની તારીખ કઈ આપવામાં આવી છે? 29/8/2026 સવારે 10 કલાકથી 5/9/2026 બપોરે 12 કલાક સુધી. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. એટલે શેડ્યુલ તમને ખાસ છે એ ખ્યાલ હોવું જોઈએ. હવે સૌથી પહેલાં તમારે લોકોએ કઈ પ્રોસિજર કરવાની છે? તમારે છે ને આમાં જોઈ લેવાનું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે ને એમાં તમને સરળતા રહેશે. તો સૌથી પહેલાં તમારે એને ઓપન કરી લેવાનું. હવે તમારી સામે PDF ઓપન થઈ ગઈ છે. એમાં તમારે ફરીથી 3 ડોટમાં જવાનું છે અને એમાં ઓપન વિથમાં તમારે જવાનું છે. ક્લિયર થઈ ગયું? હવે ઓપન વિથમાં જશો એટલે તમારી પાસે જે ડ્રાઈવ હશે એ તમારી પાસે ખુલી જશે. ક્લિયર થયું? તો આ રીતે તમારી પાસે ઓપન થયું છે. રેડી? તો આ રીતે લિસ્ટ તમારું ઓપન થયું છે. પછી તમારે સર્ચ કરવાનું છે. તમારું જે નામ હોય ને એ તમારે લખવાનું છે. જો હશે તો આવી જશે, તમારું નામ નહીં હોય તો આની અંદર આવશે નહીં. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? પછીનું સ્ટેપ તમારે લોકોએ શું કરવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખો. પછી તમારે લોકોએ છે ને લોગિન ફોર UG MBBS અને BDS એની ઉપર તમારે જવાનું છે. જેવું તમે એની ઉપર જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે. કેન્ડિડેટ ક્વિક એક્શન એમાં 3જા નંબરનું છે કેન્ડિડેટ લોગિન. એમાં તમારે લોકોએ જવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે યુઝર ID તમારે નાખવાનું થશે, પાસવર્ડ નાખવાનું થશે અને 14 ડિજિટનો પિન નાખીને તમારે કેપ્ચા છે એ ફિલઅપ કરવાનો થશે. જેવો કેપ્ચા ફિલઅપ કરો એમાં પછી સેન્ડ OTP ફોર લોગિન એટલે તમારા જે નંબર આપ્યા હશે એની અંદર તમારે OTP આવશે. ક્લિયર થઈ ગયું? અને OTP નાખીને તમારે લોગિન કરવાનું રહેશે. હવે જેવું લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એમાં ઓપન થશે. એમાં રજિસ્ટ્રેશન ડિટેલ છે અને એમાં તમારે રિઝલ્ટ ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે. હવે જેવું તમે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન છે એ તમને દેખાશે. કયા કયા ઓપ્શન? પહેલો ઓપ્શન હશે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ, બીજો ઓપ્શન હશે પ્રિન્ટ અલોટમેન્ટ લેટર અને ત્રીજો ઓપ્શન હશે પ્રિન્ટ ફીસ ચલણ. સૌથી પહેલાં બધા લોકોએ છે એ તમારે અપોઇન્ટમેન્ટ સેટ કરવાની થશે. જો તમે લોકો અપોઇન્ટમેન્ટ સેટ નહીં કરો તો તમારા આ અલોટમેન્ટ લેટર ડાઉનલોડ નહીં થાય. તમે જ અપોઇન્ટમેન્ટ સેટ કરશો એના પછી જ તમારા લોકોનો અલોટમેન્ટ લેટર છે એ ડાઉનલોડ થશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? સૌથી પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. પછી તમે જેવી અપોઇન્ટમેન્ટ તમે સેટ કરો છો એના પછી તમારે અલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ છે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. આ તમારી પાસે અપોઇન્ટમેન્ટની રિસિપ્ટ છે એ આવી ગઈ છે. એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થયેલ હશે? યુઝર ID છે, કેન્ડિડેટનું નામ છે, એડમિશન બ્રાન્ચ છે, એડમિશન કેટેગરી છે, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં મળ્યું છે, તમારી અપોઇન્ટમેન્ટ કેટલાથી કેટલા વચ્ચે અને કઈ તારીખે અને કઈ કોલેજમાં સેટ કરવામાં આવી છે એ વિગત આની નીચે લખેલ હશે. ક્લિયર થઈ ગયું? જેવું તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરશો, અપોઇન્ટમેન્ટ લેશો એટલે તમારી સામે આ રિસિપ્ટ ડાઉનલોડ થશે. એની તમારે પ્રિન્ટ છે એ કાઢી લેવાની છે. ક્લિયર થઈ ગયું? આ કઈ રિસિપ્ટ હતી? અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ. પછી અલોટમેન્ટ લેટર. તો અલોટમેન્ટ લેટર છે એ તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ રીતનું દેખાશે. હવે એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ હશે એ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થયું? તો સૌથી પહેલાં યુઝર ID છે એ તમારે લખેલ હશે. એના સિવાય પછી તમે બધી વસ્તુ જોઈ શકો. નીટનો રોલ નંબર છે, ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં સ્ટુડન્ટનું નેમ લખેલ હશે, જનરલ મેરિટ લખેલ હશે, કેટેગરી મેરિટ લખેલ હશે, PWDમાં આવે છે કે નહીં, NRIમાં આવે છે કે નહીં એ વસ્તુ લખેલ હશે. પછી તમને કઈ ઇન્સ્ટિટ્યૂટમાં ફાળવવામાં આવ્યું છે એ લખેલ હશે. તમે ઇન્સ્ટિટ્યૂટનું નામ
નામ લખેલ હશે, કોર્સ કયો છે, MBBS છે કે BDS છે એ લખેલ હશે, સ્ટેટસમાં અલોટેડ હશે, એન્યુઅલ ટ્યુશન ફી એટલે કે વર્ષથી કેટલી ટ્યુશન ફી છે એ આની અંદર મેન્શન કરેલું હશે, અને 1 ટર્મ ટ્યુશન ફી એટલે એક ટર્મની કેટલી ટ્યુશન ફી થાય એ આમાં લખેલ હશે ને જેટલી તમારે ચૂકવણી કરવાની થશે એ તમારે વિગત આની અંદર લખેલી હશે. આ વસ્તુ ક્લિયર થી, અને આમાં જે 1 ટર્મમાં લખ્યું છે એટલી ફી તમારે ભરવાની થશે. બસ સીટ ટાઈપ હશે અનઅલોટેડ કેટેગરી. પછી આમાં ઇમ્પોર્ટન્ટ નોટમાં તમે જે પ્રમાણે અપોઇન્ટમેન્ટ સેટ કરી હશે એ પ્રમાણે તમારે આની અંદર આવી જશે. ક્લિયર થઈ ગયું. પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એ લઈ જવાના છે તો એનું આપણે હમણાં હું તમને જણાવું. ક્લિયર થઈ ગયું. તો આ તમારો અલોટમેન્ટ લેટર. હા, અલોટમેન્ટ લેટરનું કામકાજ પૂરું. હવે તમારી પાસે કયો ઓપ્શન આવ્યો છે? 3જા નંબરનો પ્રિન્ટ ફીસ ચલણ. તો એ ચલણ કેવું દેખાશે એમાં તમે જોઈ શકો છો. તો એની અંદર જુઓ કઈ કઈ કોપી હશે. પહેલાં તો સ્ટુડન્ટ કોપી હશે. ક્લિયર થઈ ગયું. પછી હેલ્થ સેન્ટરની કોપી હશે અને બેંકની કોપી હશે. આની પણ તમારે લોકોએ પ્રિન્ટ છે એ કાઢવાની રહેશે. હવે તમે જોઈ શકો છો કે બેંકનું ચલણ તમારે ફી ભરવી હોય તો આમાં બેંક ચલણ નંબર છે, યુઝર આઈડી છે, રોલ નંબર લખેલો છે, નેમ હશે, જનરલ મેરિટ કેટેગરી મેરિટ છે એ લખેલ હશે, કોર્સ કયો છે, કઈ ઇન્સ્ટિટ્યૂટ છે, ફીસ કેટલી છે. જો તમે લોકો ઓનલાઈન ફી તમે ભરવી હોય તો તમે ઓનલાઈન ફીમાં તમે પ્રીવિયસલી પેડ એમાં આવી જશે. ક્લિયર થઈ ગયું. તો બધામાં આ રીતે તમારે હશે એટલે આની પણ તમારે લોકોએ પ્રિન્ટ કાઢવાની રહેશે. ક્લિયર થઈ ગયું. ઓકે, આ સ્ટેપ તમને ક્લિયર. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખો. હવે જુઓ સૌથી વધુ મહત્ત્વની વાત, હવે તમને લોકોને એ ખબર પડી ગઈ કે તમારે લોકોએ કેટલી ફી ભરવાની છે, તો તમે લોકો કઈ રીતે ફી ભરી શકો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થઈ ગયું. તો આમાં તમે જોઈ શકો છો પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન ઓફ રાઉન્ડ 1. તો રાઉન્ડ 1ની અંદર તમે લોકો જોઈ શકો છો કઈ રીતે તમારે કરવું. આપણે અહીંયા પહોંચ્યા છીએ અત્યારે. ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાદ છે એ કમિટી ઉમેદવારના મેરિટ તથા ચોઇસને ધ્યાનમાં રાખીને બેઠકની ફાળવણી કરીને પરિણામની જાહેરાત કરશે અને ઉમેદવાર યુઝર આઈડી તથા પાસવર્ડની મદદથી લોગિન કર્યા પછી પોતાનો અલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ છે એ ડાઉનલોડ કરી શકે છે. ક્લિયર થઈ ગયું. હવે તમારે લોકોને વાત આવે છે ફીની ચૂકવણી. આ તમારી પાસે 2 ડોક્યુમેન્ટ આવી ગયા, અપોઇન્ટમેન્ટ સેટ થઈ ગઈ, અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈ ગયો, એના પછી તમે લોકોએ ફીનું ચલણ પણ તમારે ડાઉનલોડ થઈ ગયું. ક્લિયર થયું. હવે તમારે ફીની ચૂકવણી છે તો ઉમેદવાર શું કરશે? કમિટી દ્વારા મંજૂર કરેલ બેંકની શાખામાં, તો મંજૂર કરેલ HDFC બેંકની શાખાની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એટલે આપણે સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ HDFC બેંક. ક્લિયર થઈ ગયું. તો આમાં તમને સંપૂર્ણ વિગત છે એ શાખાની આપવામાં આવી છે. આમાં તમે જે સિટીમાં રહેતા હોય અને તમને એમાંથી જે નજીક પડતી હોય એ શાખામાં તમારે HDFC બેંકમાં તમે લોકોને જવાનું છે. ક્લિયર થઈ ગયું. તો આ તમારી પાસે સંપૂર્ણ વિગત છે એ અવેલેબલ છે. ક્લિયર. એટલે સમિતિની વેબસાઇટ ઉપર છે એ ઉપલબ્ધ છે. એમાં તમારે ટ્યુશન ફી અથવા ટ્યુશન ફીનો તફાવત એટલે આ તમારે અત્યારે લાગુ નહીં પડે. જે તમારે ટ્યુશન ફી લખી છે એ તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે અથવા તો રોકડ રકમ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે જુઓ તમે ઘણા લોકોને એમ હોય કે ભાઈ HDFC બેંકમાં છે એ મારે નથી જવું. ક્લિયર થઈ ગયું. તમારી પાસે ઓનલાઈનની સુવિધા હોય તો તમારે લોકો જ્યારે તમે ચલણને ડાઉનલોડ કરશો ને ત્યારે તમારી પાસે છે ને પે ઓનલાઈન એવો ઓપ્શન હશે. ચલણ ડાઉનલોડ કરશો ને નીચે તો ઓનલાઈન માધ્યમ દ્વારા પણ તમે ચૂકવણી કરી શકો છો. જો તમે લોકો ઓનલાઈન ચૂકવણી કરશો તો તમારે બેંકમાં જવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું. તો 3 પ્રકારે તમે ટ્યુશન ફી ભરી શકો છો. એક તો ઓનલાઈનથી પણ તમે લોકો ભરી શકો છો. ઓનલાઈન ભરો છો તો તમારે બેંકમાં જવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. અથવા તો રોકડ રકમ તમારી પાસે રોકડા છે એ તમારે લઈને બેંકની અંદર જવાનું. ક્લિયર થઈ ગયું. અને તમારી પાસે જો રોકડા ના હોય તમારી પાસે DD હોય તો તમારે DD એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ. સમજી ગયા. તો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ કમિટીના નામે પ્રવેશ સમિતિ દ્વારા મંજૂર કરેલ HDFC બેંકની શાખામાં જમા કરાવી શકો. ક્લિયર થઈ ગયું. એટલે કઈ પદ્ધતિથી ફી ભરી શકો છો? ઓનલાઈન, રોકડ રકમ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટ અને રોકડ રકમ માટે તમારે HDFCમાં જવું પડશે. ઓનલાઈન ભરો તો તમારે HDFCમાં જવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું. પછી આમાં જોઈ શકો છો કે ટ્યુશન ફી જમા કરાવવા માટે ઉમેદવારે ફક્ત અધિકૃત બેંકની નિયુક્ત શાખાની મુલાકાત લેવી પડશે અને ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ પોર્ટલમાંથી બનાવેલી રસીદ 2 નકલોમાં અને ચલણની નકલ છે એ તમારે લેવાની રહેશે. ક્લિયર થઈ ગયું. તમે ટ્યુશન ફીની ચૂકવણી કરી દેશો ને પછી પોર્ટલમાંથી પણ તમારે રિસિપ્ટ જનરેટ થશે અને તમે જે ચલણ હશે એની પણ તમારે લોકોએ 2 નકલો છે એ તમારે લેવાની રહેશે. ક્લિયર થઈ ગયું. અને NRI કેન્ડિડેટ માટે છે એ તમે જોઈ શકો છો કઈ રીતે આખી વસ્તુ જોઈ શકો છો, કઈ રીતે એ લોકોએ ફી ભરવાની છે અને ફીમાં તમારે કયું નામ લખવાનું છે, કયા નામે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે એ પણ તમે લોકો જોઈ શકો છો. જુઓ એક સ્ટેપ છે ને અમે આમાં એટલે વ્યવસ્થિત રીતે સમજાવીએ કે તમારા મનમાં કોઈ ક્વેરી ના રહે. તો પણ તમારે છે એ વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને વિડીયો છે એક વખત જોઈ લેવો. અને વધુ માહિતી માટે તમે અમારું જે મેડિકલનું પેઇડ કાઉન્સેલિંગ છે એની અંદર પણ જોડાઈ શકો છો. એની અંદર તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે? ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે. એ બંનેમાંથી કોઈ પણ નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ પેઇડ કાઉન્સેલિંગ વિશેની જાણકારી છે એ મેળવી લેવાની રહેશે.
ક્લિયર થઈ ગયું? જોડાવા ઈચ્છતા હોય તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. કેમ કે ગઈકાલે ઘણા લોકોના ફોન આવ્યા કે અમને કોલેજ નથી મળી, સારા માર્ક હોવા છતાં તમને કોલેજ નથી મળી, તો તમે પસંદગીમાં કંઈ ભૂલ કરી હોય તો જ તમને કોલેજ ના મળી હોય. અમે સંપૂર્ણપણે છે એ માર્ગદર્શન એની અંદર આપીએ છીએ, તમે કઈ રીતે કોલેજ પસંદ કરવી, શું કરવું, તો એના માટે જે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે લોકો છે એ મેસેજ કરીને જોડાઈ શકો છો. ક્લિયર થઈ ગયું? હવે આપણે કયા કયા સ્ટેપ પૂરા થયા? સ્ટેપ નંબર 1 તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું, એ તમારે પૂરું થઈ ગયું. અલોટમેન્ટ લેટર, ફીનું ચલણ. બીજું સ્ટેપ તમારે હાલો ફીનું પૂરું. ત્રીજું સ્ટેપ શું છે? તમે જે પણ હેલ્પ સેન્ટર પસંદ કરો છો એ હેલ્પ સેન્ટરની અંદર તમારે લોકોએ જવાનું છે. ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્રો જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તો એ તમે અલોટમેન્ટ લેટર પ્રિન્ટ લેતી વખતે છે ને એ તમે તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરો તો પહેલું સ્ટેપ ત્યાંથી જ ચાલુ થયું. તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે, ત્યાંથી જ સંપૂર્ણપણે વસ્તુ ચાલુ થઈ. ક્લિયર થઈ ગયું? જેવી તમે લોકો ટ્યુશન ફીની ચૂકવણી કરી દીધી એ પછી તમારે અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે નીચેના ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ જમા કરાવવાના રહેશે. ક્લિયર થઈ ગયું? તો પહેલું તમારે હશે અલોટમેન્ટ લેટર ઓફ કમિટી. કમિટીનો અલોટમેન્ટ લેટર આપણે હમણાં તો બીજા નંબરે ડાઉનલોડ કર્યો, પ્રિન્ટ અલોટમેન્ટ લેટર. એ અલોટમેન્ટ લેટર તમારે રાખવાનો છે. એના પછી બેંકમાં ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ. તો જો તમે લોકો બેંકમાં ફી ભરી હોય તો તમારે છે એ રિસિપ્ટ તમારે લઈ જવાની છે. ઓનલાઈન ભરી હશે તો ઓનલાઈન પણ તમારે છે એ રિસિપ્ટ આવશે. ક્લિયર થઈ ગયું? તો ઓનલાઈન રિસિપ્ટ છે એ પણ તમે લઈ જઈ શકો અને પાછું તમારું ચલણ છે એ પાછું ડાઉનલોડ કરવાનું. ક્લિયર થઈ ગયું? એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ. તો એ બંને છે એ તમે ફી ભરશો ને એટલે આ પોર્ટલમાંથી જનરેટ થશે. એના પછી વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટની પ્રિન્ટ લઈ જવાની છે. ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પછી તમારે લોકોએ જે તમે અપલોડ કર્યું હોય ને, જન્મનું પ્રમાણપત્ર હોય, લિવિંગ સર્ટિફિકેટ હોય, તો એમાંથી પણ તમે કોઈ બી એક ડોક્યુમેન્ટ લઈ જઈ શકો છો. ડોમિસાઇલ સર્ટિફિકેટ કોના માટે જરૂરી છે? કે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્ય બહાર થયો હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ લઈ જઈ શકો છો. અને કેટેગરી માટે ઓબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય, એસટી કેટેગરી હોય તો એમાં તમે ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા આપવામાં આવેલું જાતિનું પ્રમાણપત્ર. ક્લિયર થઈ ગયું? ઓબીસી કેટેગરી માટે જો શું લખ્યું છે કે તમારે નોન ક્રિમિલિયર જોશે, એ માત્ર ઓબીસી કેન્ડિડેટ હશે એ લોકોને જ નોન ક્રિમિલિયર જોશે, બાકી કોઈને જોશે નહીં. જો નોન ક્રિમિલિયર તમારી પાસે ગુજરાતીનું હોય તો તમારે 1/4/2024 અથવા તો તે પછીનું હોવું જોઈએ. અને નોન ક્રિમિલિયર તમારી પાસે ઇંગ્લિશની અંદર હશે તો તમારે 1/4/2026 પછીનું હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? એટલે આમાં પણ તમે લોકો જોઈ શકો છો ગુજરાતી ભાષામાં તમારી પાસે સર્ટિફિકેટ હોય તો 1/4/2024 કે ત્યાર પછીનું હોવું જોઈએ. અંગ્રેજી માટે 1/4/2026 કે તે પછીનું હોવું જોઈએ. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી દઉં તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો સર્ટિફિકેટ છે એ તમારી પાસે ગુજરાતીની અંદર હોય તો 1/4/2026 પછી હોવું જોઈએ અને ઇંગ્લિશની અંદર હોય તો 1/4/2026 પછીનું હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? પછી પાસપોર્ટની નકલ આ તમારી પાસે હોય તો. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર તમે નહોતા MBBS અથવા તો MD ડૉક્ટર પાસે કઢવેલું હતું ફોર્મ ભરવા સમયે, તો શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એ તમારે જોશે. અને પછી એનઓસી અથવા તો કેન્સલેશન ઓર્ડર. હવે એનઓસી કોના માટે જોશે? કે ભાઈ અમુક લોકો શું હોય કે ભાઈ નીટમાં એ લોકો ડ્રોપ લેતા હોય પણ એ લોકો સાથે સાથે કોઈ પણ કોર્સમાં એડમિશન પણ એ લોકોનું ચાલુ હોય તો એમાં એને સૌથી પહેલાં કેન્સલ કરાવવું પડે. એ કેન્સલ કરો એટલે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ આવી જાય. ક્લિયર થઈ ગયું? અને એ લોકોને જ જોશે, બાકી રેગ્યુલર અમે અભ્યાસ કરતા હોય ડ્રોપ લીધો હોય તો એ લોકોને જોશે નહીં. ડિફેન્સ પ્રમાણપત્ર જો તમારી પાસે લાગુ પડતું હોય તો એનઆરઆઈ કેન્ડિડેટ હોય તો એના એનઆરઆઈનું સર્ટિફિકેટ હોય અને જરૂરિયાત મુજબના દસ્તાવેજ. હવે કેન્ડિડેટ શુડ બ્રિંગ એન્વેલોપ ઓફ 11x15 ઇંચ સાઇઝ, એટલે કે ઉમેદવારે 11x15 ઇંચની કદનું એન્વેલોપ છે એ લાવવાનું રહેશે. હવે જો ઘણા લોકોએ એ પ્રશ્ન પૂછે છે ભાઈ એન્વેલોપ શું છે? તમે છે ને કોઈ પણ બુક સ્ટોરે જાશો ને કે એન્વેલોપ આપો એટલે એન્વેલોપ ઇઝ અ વન ટાઈપ ઓફ કવર. ક્લિયર થઈ ગયું? આ રીતનું કવર હશે. એ કવરની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમામ નાખવાના થશે. ક્લિયર થઈ ગયું? બુક સ્ટોરે જાઓ ને એટલે તમારે કહેવાનું કે 11x15નું અમારે એન્વેલોપ જોતું છે. જો અવેલેબલ હશે, બાકી આનાથી થોડી ઘણી સાઇઝમાં ફેર હોય ને તો પણ ચાલે. પણ એન્વેલોપ એટલે ઇટ ઇઝ ધ વન ટાઈપ ઓફ કવર. ભાઈ એ એક પ્રકારનું કવર છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો એને એન્વેલોપ કહેવાય. હવે જુઓ આમાં શું હોય કે ભાઈ એન્વેલોપ તમારી પાસે જો આ સાઇઝનું હોય છે, એક વાત સમજો. હવે આ સાઇઝનું એન્વેલોપ હોય ને હવે એની ઉપર તમારે માહિતી લખવાની, કારણ આગળનો ભાગ હોય ને આપણે એન્વેલોપની આગળનો ભાગ એટલે આ રીતે થાય. હવે એની અંદર શું હોય કે ભાઈ ઘણા હેલ્પ સેન્ટરમાં માહિતી છે એ તમારે લખવાની હોય અને ઘણા હેલ્પ સેન્ટરમાં તમારે પ્રિન્ટ કાઢીને ચોંટાડવાનું હોય. તો એ કઈ બાબત ચોંટાડવાની હોય એ તમે જોઈ શકો છો. આ જો પેજ નંબર આપ્યું છે ને તો આ તમારે છે એ જ રાખવાનું છે. આની તમારે પ્રિન્ટ કાઢવાની. ક્લિયર થઈ ગયું? એ પ્રિન્ટ કાઢીને તમારે ખાલી હેલ્પ સેન્ટરે લઈ જવાનું છે. એ લોકો એમ કે ભાઈ તમારે એ લોકોએ માર્કર પેન વડે તમારે લખવાનું છે તો તમારે લખવાનું, ચોંટાડવાનું કે તો તમારે ચોંટાડવાનું.
ક્લિયર થઈ ગયું? લખવાનું કહે ને તો તમારી પાસે આ રીતનું કવર હોય ને એમાં તમારે લખવાનું નેમ ઓફ કેન્ડિડેટ છે, પછી આ યુઝર આઈડી છે, જનરલ મેરિટ નંબર છે, કેટેગરી મેરિટ છે, એમાં આ રીતે વ્યવસ્થિત રીતે દોરવાનું. ક્લિયર થઈ ગયું? એ દોરવાનું કહે તો, અને માની લો કે હેલ્પ સેન્ટરેથી એમ કે તમારે ચોંટાડવાનું છે તો તમારે લોકો એની ઉપર ચોંટાડી દેવાનું. ક્લિયર થઈ ગયું? હવે એની અંદર કઈ કઈ બાબત લખવાની છે? નેમ ઓફ ધ કેન્ડિડેટ છે, યુઝર આઈડી છે, જનરલ મેરિટ નંબર છે, એટલે આમાં વિગતો હોય તમારે લખવાનું. જે ડોક્યુમેન્ટ હોય એ તમારે છે આની ઉપર રાઇટ કરી દેવાનું. ક્લિયર થઈ ગયું? તમારી પાસે અલોટમેન્ટ લેટર હોય તો વાય કરવાનું, આમાં વાય કરવાનું, ન હોય ને જે ડોક્યુમેન્ટ એમાં તમારે એન કરવાનું. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? તો એન્વેલોપ વિશે સમજાઈ ગયું. તમારે એન્વેલોપ એક લઈ લેવાનું છે બુક સ્ટોરીથી, અને આની પ્રિન્ટ આઉટ કાઢીને ખાલી તમારે હેલ્પ સેન્ટર લઈ જવાનું છે. હેલ્પ સેન્ટરે તમને લખવાનું કહે તો તમારે એન્વેલોપ ઉપર લખવાનું છે. હેલ્પ સેન્ટરેથી એમ કહે કે નહીં તમારે ચોંટાડવાનું છે તો તમારે ચોંટાડવાનું. ક્લિયર થઈ ગયું? અગાઉથી કંઈ કરીને જતા નહીં, હેલ્પ સેન્ટરે જાઓ ત્યારે તમે કરી લેજો. ક્લિયર? તો ક્લિયર થઈ ગયું? આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં છે એ લખી લેજો. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો. હવે આમાં તમને એમ કીધું ભાઈ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના, અને સાથે સાથે ભાઈ તમારે લોકોને ઝેરોક્સ પણ રાખવાની છો સાથે. એ તમને ખાસ જણાવી દઉં છું. દર વખતે ઘણા લોકો ખાલી ઓરિજિનલ લઈને વયા જાય છે. તમે છે ને હવે એડમિશન કન્ફર્મ કરાવવા ગમે એ જગ્યાએ જાઓ. ભરતીમાં તમને માની લો કે સરકારી નોકરી લાગી ગઈ, તમે ભરતીમાં પણ જાઓ, અથવા તો અત્યારે પણ એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ, તો મહેરબાની કરીને 5-5 ઝેરોક્સ તમારી સાથે હોવી જ જોઈએ ભાઈ. ઘણા લોકો ઓરિજિનલ લઈને ભાઈ દોડાઈ જઈને પછી ક્યાંય પણ ઝેરોક્સની દુકાન ન હોય આજુબાજુ, પછી હેરાન ઘણાય થાય છે દર વખતે. ક્લિયર થયું? તમારે લોકો ઓરિજિનલ અને એની સાથે સાથે 2-2 ઝેરોક્સો તમારે આપવાની થશે, એટલે તમારે 2-2 ઝેરોક્સ કરાવી જ લેવાની. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? અને 5-5 તો ભેગી જ રાખવાની. ફોટા હોય તો ફોટા 8 તો ઓછામાં ઓછા ભેગા જ રાખો પાસપોર્ટ છે ને, નવા ફોટા રાખો. અમુક લોકો છે ને પોતે 7મા ધોરણમાં ભણતા હોય, 6ઠા ધોરણમાં ભણતા હોય ને તૈયોના ફોટા આપતા હોય. એમ ન હાલે ભાઈ. નવી છે ને એ તમારે વ્યવસ્થિત રીતે ફોટા છે એ તમે એક વ્યવસ્થિત કઢવી લ્યો. ફોટા ના હોય તો કઢવી લ્યો, અને ઓછામાં ઓછી 5-5 ઝેરોક્સ તો તમારે ગમે એ ડોક્યુમેન્ટ, 10માની માર્કશીટ હોય 10માની 5 ઝેરોક્સ સાથે લઈને જવાનું. એક તમારી આખી અલગ ફાઇલ હોવી જોઈએ. જેટલી તમારે અલગ ફાઇલ હશે એટલો તમને ફાયદો થશે. એમાં તમારા ડોક્યુમેન્ટ પછી ભલે ને એક જ ડોક્યુમેન્ટ જોઈએ, આખી ફાઇલ લઈને તમારે વયું જવાનું. તમે એમ કહો કે ભાઈ આ ડોક્યુમેન્ટની જરૂર પડશે, જો નહીં પડે તો હું અહીંયા રાખીને જાઉં, એમ નહીં. તમામે તમારું ડોક્યુમેન્ટ ફાઇલમાં હોવા જ જોઈએ, ને ઓછામાં ઓછી 5-5 ઝેરોક્સ એક ડોક્યુમેન્ટની હોવી જ જોઈએ. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? અને હેલ્પ સેન્ટરે જાઓ ને તો એ ઓછામાં ઓછી 2-2 ઝેરોક્સ તો તમારે દેવાની થશે ત્યાં. એટલે ક્લિયર થઈ ગયું? એટલે આ હે ને ભૂલ ન કરતા હો. દર વખતે ભૂલ ઘણા લોકો કરે છે, અમે સમજાવીએ છતાં પણ ઘણા લોકો ભૂલ જ કરી નાખે છે. ઓકે, એટલે જ મેં તમને એક બાબત છે એ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી છે વિડીયોમાં. ક્લિયર થયું? હવે આપણે લોકો જોઈએ છે નોન કન્વર્ટેડ વેકન્ટ સીટ ઓફ NRI અને PWD કેટેગરી. હવે જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. ક્લિયર થઈ ગયું? તો હવે તમે આમાં જોઈ શકો છો કે NQ. તો NQની અંદર છે કેટલી સીટો તમે જોઈ શકો છો કે મેનેજમેન્ટની આ બધી જે સીટ હશે ને એ MQ એટલે મેનેજમેન્ટની અંદર કન્વર્ટ થશે. ક્લિયર થઈ ગયું? 773 સીટ છે, એટલે આપણે એવું ધારી શકીએ કે 700 જેટલી સીટ તમારે હશે એ કન્વર્ટ થવાની સંભાવના છે. ક્લિયર થઈ ગયું? એટલે એમાં તમને છે ઘણો બધો ફાયદો છે એ તમને લોકોને મળી શકે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? આ તમે લોકો આ રીતે જોઈ શકો છો. ક્લિયર થયું? પછી આમાં તમે જોઈ શકો છો કે ઓથોરિટી લેટર. ઓથોરિટી લેટરની કોને જરૂર પડે? માની લો કે આ તમારું જો રિઝલ્ટ આવી ગયો, તમે ક્યાંક આઉટ ઓફ આપણે રાજ્યની બહાર હોવ તમે લોકો, અને પછી તમે ક્યાંક ફરવા ગયા હોય, અથવા તો કોઈ બી XYZ તમે કોઈ બી કામથી ગયા હોય. હવે સ્ટુડન્ટ છે એ પોતે એડમિશન કન્ફર્મ નથી કરાવી શકે એમ, તો એની ઓથોરિટી એટલે ભાઈ તમારા કોઈ સગા સંબંધી હોય ને તો એ પણ તમારા ડોક્યુમેન્ટ અને તમારી ફી છે એ ભરી દે, તો એના માટે ઓથોરિટી લેટરની જરૂર પડે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? બાકી બીજા કોઈ તમે ખુદ કન્ફર્મ કરાવવા જતા હોય ને તો ઓથોરિટી લેટરની જરૂર ન પડે. ક્લિયર થઈ ગયું? આમાં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વસ્તુ છે મેં PDFમાં સમજાવી દીધી છે. સમજી ગયા? છતાં પણ જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને જે રીતે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ તમે પેઇડ કાઉન્સેલિંગ છે એના બંને નંબર આપ્યા છે, એમાંથી કોઈ બી નંબરનો સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો.